કીધું એમ કરે. પણ નોકરીની ચિંતા એટલે કેવી ચિંતા? અહીંયા આપણે બધું લીગલી, આપણી સ્ટ્રાઇક લીગલી છે, આપણા બધા પ્રાવધાનો છે, પ્રાવધાનો પ્રમાણે આપણે નીતિ નિયમ પ્રમાણે બધું ચલાવી રહેલા છે. આ ભારત આખાની આ પહેલી સ્ટ્રાઇક એવી છે કે 18મા દિવસ સુધી લીગલ છે. અને લીગલ સ્ટ્રાઇકમાં કોઈ મેનેજમેન્ટની કોઈ મજાલ નથી કે તમને ડાયરેક્ટ ટર્મિનેટ તો નહીં પણ સસ્પેન્ડ બી નહીં કરી શકે. એટલું આપણી પાસે પ્રાવધાન છે. આપણે કોઈ સિસ્ટમેટિક ચાલી રહેલા છે. આવનારા દિવસોમાં સાથીઓ, આ જે કંઈ બી આપણા 18 દિવસનું નુકસાન છે, સાહેબ એ દિવસે કહી બી ગયા કે આ 18 દિવસના નુકસાન કરતા પણ કઈ ગણા વધારે આપણને અપાવવાની કોશિશ એમની છે. એટલે એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. બિલકુલ નાસીપાસ થતા નહીં કે ભાઈ અમારું નુકસાન થવાનું છે કે આ કે તે. અને આ બધું ભ્રમિત જે કરવામાં આવતું છે, નોકરીની ચિંતા, આ તે બધી તમને ચિંતા હતી. ભાઈ તમે ગયા આ પેલા કાલે કોઈ રાજસ્થાનનો કોઈ કિસ્સો કીધો કે આજે 18-19 જણા આવી રીતના જ કોઈ ગયેલા વિદ્રોહ કરીને, તો કંપનીએ પહેલે એ લોકોને ટર્મિનેટ કરેલા અને જે બહાર હતા એ લોકોને વ્યવસ્થિત એ લોકોને સન્માનથી અંદર કરેલા. એટલે આ વસ્તુ, આ બધા કિસ્સા ગદ્દારો લોકોને આ મેનેજમેન્ટ બી ઓળખી રહેલી છે અને ઓળખે. અને આવા ગદ્દારો સાથે જ પછી આવનારા દિવસોમાં જે કોઈ બી સ્ટેપો લેવાની હોય છે એ લોકોના માધ્યમથી જ લેવામાં આવતી હોય છે. એટલે આ વસ્તુ તમે ખાસ સમજજો. કોઈ પણ બાબતમાં ભ્રમિત નહીં થતા. બધા કાવા દાવા આપણી પાસે બી છે. આપણે કાયદાકીય રીતે બધી રીતના એકદમ સરળતાથી ચાલી રહેલા છે. એટલે બિલકુલ તમે નાસીપાસ થતા નહીં કે બિલકુલ મોરલ ડાઉન નહીં કરતા. અને આ જે ગદ્દારી કરી છે એ લોકોને આપણે આવનારા દિવસોમાં કારણદર્શક નોટિસ આપીને એ લોકોને આપણે બરતરફ બી કરીશું. અને આ ઝંડાના નીચે નગીનભાઈ જે પ્રમાણે કીધું કે આપણે જ્યાં સુધી ઝંડાના નીચે છે ત્યાં સુધી કોઈની મજાલ નથી કે તમારી સાથે કોઈ પણ અન્યાય કે અહિત થાય એમ કરીને. અમે ખડેખમ ઊભા રહીશું અને ખડેખમ ઊભા રહેલા છે ને રહીશું જ. એટલું ધ્યાનમાં રાખીને તમે સાથે રહો, સંગઠિત રહો. તો આવનારા દિવસોમાં આપણા જ દિવસ રહેશે ને આપણને ન્યાય મળશે ને મળશે જ. બરાબર? એટલું કહીને